નમસ્કાર મિત્રો, ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચારો વિશે જો વાત કરવામાં આવે તો યુપીઆઈ મર્યાદા વધી, હવે 5 લાખ રૂપિયા સુધીનું પેમેન્ટ। જો તમે પણ યુપીઆઈનો ઉપયોગ કરો છો તો તમારા માટે સારા સમાચાર છે। નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ 15 તારીખથી ઓનલાઈન પેમેન્ટ લિમિટ વધારીને 5 લાખ રૂપિયા કરી દીધી છે। જોકે આ સુવિધા અમુક કેટેગરી માટે ઉપલબ્ધ છે। ટેક્સ પેમેન્ટ, હોસ્પિટલ અને એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ, આઈપીઓ અને આરબીઆઈ રિટેલ ડાયરેક્ટ સ્કીમ યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમની શરૂઆત વર્ષ 2016માં કરવામાં આવી હતી। નવરાત્રિમાં અમદાવાદમાં સૌથી મોટી હેલ્મેટ ડ્રાઈવ, અમદાવાદ પોલીસ દ્વારા માર્ગ સલામતી જાગૃતતા અભિયાન, સેવાભાવી સંસ્થા અને ખાનગી કંપનીઓ સાથે સહકાર, ચોક્કસ ગરબા સ્થળોએ હેલ્મેટ વિતરણ થશે। ટ્રાફિક નિયમો વિશે જાગૃતિ લાવવા પોલીસની પહેલ, અકસ્માતમાં ગંભીર ઇજા હેલ્મેટના અભાવે થાય છે। 1000 હેલ્મેટ પ્રાયોગિક રીતે વિતરણ કરવાનું લક્ષ્ય। નવરાત્રિમાં છૂટાછવાયા વરસાદની આગાહી, હવામાન વિભાગે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે। જો કે આગામી 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીવત છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ રહેશે તેવી શક્યતા છે। રાજ્યમાં વરસાદ લાવે તેવી કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે વરસાદની શક્યતાઓ નહીવત છે। રાજસ્થાનમાં એક સિસ્ટમ સક્રિય રહેતા હળવા વરસાદની શક્યતાઓ છે।